સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ સ્ટાર્ટિંગમાં જે ઇમોજી આપ્યું છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરશો એટલે સીધા આવી જશો 0.28 પહેલા બીટમાર્કે. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો એ તમારે ફોટો લઈ લેવાનો છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે કલર એન્ડ લાઇટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમે થોડા નીચે આવશો એટલે તમને આ ઇફેક્ટ જોવા મળતી હશે. એ ઇફેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. પછી એનું સેટિંગ તમારે આ પહેલી લીટી છે ને -100 કરી દેવાની છે ને આને 1 રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે આ ફોટાને આ રીતના નીચે રાખી દેવાનો છે. પછી તમારે આ સપોર્ટ સિસ્ટમને ડાર્લિંગ લખેલું છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી ઉપલા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે. પછી તમારે સોંગ લેયર પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળે રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કોપી લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. અહીંયાથી તમારે પાછું પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે નીચે આવવાનું છે. અને ત્યાં તમને એક ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે. એ ઇફેક્ટવાળા ગ્રુપને તમારે સૌથી ઉપર આ વિડીયોની નીચે રાખી દેવાનું છે. પછી તમારે ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે. અહીંયા 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.